અમે આભારી છીએ ગાંધીધામના અમારા મિત્ર શ્રી સુભાષ ગોયલના કે જેઓના સૌજન્યથી આ વિડીયો અમે નિર્મિત કરી શક્યા. આ છે રેવડીવાળા અને સામે જે દેખાય છે ગેટ એ છે રેલવે સ્ટેશન દ્વારકા. દ્વારકા સ્ટેશનથી જરાક આગળ ચાય પાણી નાસ્તો વગેરે તમને મળી શકે. આ છે દ્વારકા રેલવે સ્ટેશનના ગેટ. અહીંનું તમે આર્કિટેક્ચર જુઓ. આ ત્રણેય ગેટ ઉપર જે ગુંબજ જેવું બનાવવામાં આવ્યું છે, જાણે એવું લાગે છે કે પેલા પિરામિડ ના હોય ઇજિપ્તના, એના જેવું લાગે છે. જોકે અહીં 3 એન્ટ્રી ગેટ છે, કારણ કે આજકાલ પ્લેટફોર્મ બહુ લાંબા ચોડા હોય છે. એને લીધે જાહેર છે કે 20-22 ડબ્બાની ટ્રેન હોય, કોક ટ્રેનો 24 ડબ્બાની પણ હોય છે. તો લંબાઈ તો ઘણી રાખવી પડે. તો ચાલો આપણે અત્યારે રેલવે સ્ટેશનની અંદર જઈને જોઈએ. સવારના 8 થયા છે અને આપણી ટ્રેન આવવાની છે 8:51, એટલે હજી 50 મિનિટની વાર છે. ત્યાં સુધી આપણે આંટો મારી આવીએ આખા સ્ટેશનનો, શું શું છે સ્ટેશન ઉપર. તો ચાલો અંદર જઈએ. આ છે અંદરનો વિભાગ. અહીં અંદર પ્રવેશતા જ તમારા ડાબા હાથે ટિકિટ કાઉન્ટર્સ છે, જ્યાં કરંટ બુકિંગ અને રિઝર્વેશનના પણ કાઉન્ટર છે. અને સામે છે એ છે એન્ટ્રી એક્ઝિટ ગેટ. અહીં ડોર્મિટરી અને રહેવા માટેના રિટાયરિંગ રૂમ્સ પણ અવેલેબલ છે દ્વારકા રેલવે સ્ટેશન ઉપર. આ છે સ્ટેશન. સુરત બિલકુલ સામેથી આવે છે. વિચાર કરી જુઓ, પૂર્વ દિશા આપણી સામે છે, સન્મુખ છે, એટલે આખું સ્ટેશન અત્યારે તો સૂર્યના કિરણોથી નહાઈ રહ્યું છે. જુઓ, સૂર્યપ્રકાશ અત્યારે એકદમ આપણા શરીર ઉપર જ આવી રહ્યો છે. અને આખું સ્ટેશન અત્યારે મુસાફરોથી લબાલબ ભરાયેલું છે. ટ્રેન માટે ઘણા બધા લોકો, યાત્રાળુઓ અહીં ભેગા થયા છે. તમને હું જણાવી દઉં કે આજે આપણી યાત્રા ઓખા નાથ દ્વારા ટ્રેનમાં થઈ રહી છે. આજે આપણે નાથ દ્વારા જઈશું, ઓખા નાથ દ્વારા ટ્રેન દ્વારા. આ ટ્રેન ઓખાથી સવારે 8:20 ઉપડે છે દર બુધવારે અને દ્વારકા આવે છે 8:51. તો ચાલો વાટ જોઈએ આપણે આપણી ટ્રેનની, ક્યારે અહીં એ ટ્રેન આવે છે. લ્યો, તો આ આપણી ટ્રેન આવી ચૂકી. આ ડબ્બો જુઓ કેવો શાનદાર દેખાય છે. આ ખરેખર તો અંત્યોદય એક્સપ્રેસનો જનરલ ડબ્બો. હું અત્યારે ટ્રેનની અંદર આવી ગયો, પણ બહુ મુસીબતે સ્લીપર કોચમાં મારું રિઝર્વેશન હોવા છતાં મુશ્કેલી વેઠવી પડી. એટલા બધા લોકો અંદર ધસી આવ્યા. અત્યારે પણ હું મારી સીટ ઉપર તો બેસી ગયો છું, પણ બારી વિરુદ્ધ દિશામાં હોવાથી હું પેલી તરફ જઈ નથી શકતો. લોકો વચ્ચે પણ ઊભા છે, જેને લીધે હું દ્વારકા શહેર તમને બતાવી શકતો નથી. ટ્રેન આવતી વખતે જ મેં એ ચેક કરી લીધેલું કે ડબ્બો S5 અને 52 નંબરની સીટ ક્યાં આવશે.
એ ટ્રેનના જ્યારે કોઈ પણ સ્ટેશને તમે જાઓ તો ત્યાં ઇન્ડિકેટર્સ ઉપર કયો કોચ કઈ જગ્યાએ આવવાનો છે એ દર્શાવતું બોર્ડ હોય છે. અહીં પણ હતું દ્વારકામાં, પણ એ બહુ મોડે એ લોકોએ લગાવ્યું જ્યારે ટ્રેન આવીને ઊભી રહી એ વખતે. આવું થાય ત્યારે ખોટી દોડાદોડી થઈ જાય. એનીવે આપણે અત્યારે આપણા હવે પછીના ઓખાથી પહેલું સ્ટેશન એટલે દ્વારકા અને બીજું સ્ટેશન હોલ્ટ જો જોવા જઈએ તો એ છે ખંભાળિયા. ચિત્તોડગઢ, માવલી, this route our train will pass through. Let us see what happens. It is just early to say anything. હું કુશાગ્ર બોરા અભિષાક ગુજરાતીમાં આપ સર્વનું સ્વાગત કરું છું. અત્યારે આપણે બેસી ચૂક્યા છીએ ટ્રેનમાં. કઈ ટ્રેન? ઓખાથી નાથ દ્વારા. આ એકમાત્ર ટ્રેન છે જે નાથ દ્વારા જાય છે. જી હા, તમે સાચું સાંભળી રહ્યા છો. આખા ભારતમાંથી આ એકમાત્ર ટ્રેન એવી છે જે નાથ દ્વારા જાય છે. એ સિવાય નાથ દ્વારામાં કોઈ પણ ટ્રેન આવતી કે જતી નથી. આ કદાચ હમણાં નવું બનાવ્યું હોય એવું લાગે છે. પણ ચાલો, અત્યારે આપણી સમક્ષ એક દ્રશ્ય છે, કંઈક સમુદ્રી દ્રશ્ય હોય એવું લાગે છે, જાણે સમુદ્રના કાંઠે આપણે ચાલી રહ્યા છીએ. અને સાચું પણ છે. અત્યારે આપણી ટ્રેન ગલ્ફ ઓફ કચ્છના સમાંતર દોડી રહી છે. ગલ્ફ ઓફ કચ્છ કે જે ઓખામાં શરૂ થાય અરબ સાગરથી. અરેબિયન ગલ્ફ કે અરબી સમુદ્ર કે અરબ સાગર જે ભારતના પશ્ચિમી કાંઠે વહે છે. ભારતનો આખો પશ્ચિમી કિનારો અરબી સમુદ્ર ઉપર છે. અને ઓખા એક એવી જગ્યા છે કે જ્યાંથી આ કચ્છની ખાડી શરૂ થાય છે અને ઠેઠ માળિયા, મિયાણા અને સામખિયાળીની વચ્ચે સુધી પહોંચે છે. ત્યાં એ કચ્છના રણમાં વિલીન થાય છે. પણ આ કચ્છની ખાડી ઉપર એક મહાબંદર કંડલા પણ સ્થિત છે. કંડલા એટલે દીનદયાળ પોર્ટ. આ આખો વિસ્તાર જુઓ દરિયા કિનારાનો. આપણે અત્યારે એની સમાંતર ચાલી રહ્યા છીએ. અને કેમ ન હોય, ખંભાળિયા અને જામનગર. તમને તો ખ્યાલ જ હશે કે જામનગરનું જે પોર્ટ છે, જે બંદર છે, એનું નામ છે સિક્કા. સિક્કા બંદર અહીં કચ્છની ખાડીના દક્ષિણ કિનારે છે, અર્થાત જામનગર પાસે. અત્યારે આપણે કચ્છની ખાડીના દક્ષિણમાંથી સમાંતર ચાલી રહ્યા છીએ. આપણી ટ્રેન સમાંતર દોડી રહી છે. આ જુઓ, અહીં આ કોઈ કોલોની જેવું લાગે છે. કેટલા બધા ઘરો છે અહીં. મેં મારા મોબાઈલમાં હું અત્યારે કયા લોકેશન ઉપર છું એ ચેક કર્યું તો એમાં નામ આવ્યું યોગેશ્વર નગર. એટલે આ સામે જે કોલોની દેખાય છે એ છે યોગેશ્વર નગર. જોકે જામ ખંભાળિયા એ આમ પણ પ્રસિદ્ધ છે. રિલાયન્સની રિફાઇનરીથી મોટી ખાવડી, જામનગર, આ આખો વિસ્તાર રિલાયન્સથી ભરાયેલો છે. હવે રિલાયન્સની રિફાઇનરી અહીં જ છે. તો આ બધા કોલોનીઓ કદાચ અહીં ઊભી થઈ હશે.
ખંભાળિયા, જામનગર, આ આખો વિસ્તાર એટલે રિલાયન્સની પેલી રિફાઇનરી તમને યાદ આવે. આ આધુનિક યુગમાં જામનગરની ઓળખ બની ચૂકેલી રિફાઇનરી અહીં જ છે. મને ખબર નથી કે આટલામાં જ ક્યાંક હશે, પણ છે ખરી. હવે આ આજુબાજુમાં છે કે પેલી તરફમાં છે, જો દેખાશે તો હું તમને ચોક્કસ બતાવીશ. આ છે ખંભાળિયા, આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. તો હવે અત્યારે આપણે ઓખાથી 125 કિલોમીટર પૂરા કર્યા અને હવે જામખંભાળિયા બાદ આપણે આગળ વધી રહ્યા છીએ જામનગર તરફ. અને જામનગર એટલે ઓખાથી 170 કિલોમીટર દૂર. જ્યારે જામનગર પહોંચશું ત્યારે આપણે ઓખાથી 170 કિલોમીટર દૂર આવી ચૂક્યા હશું. Khambhalia, from Okha we have completed 120 kilometers around, and now we are heading towards Jamnagar, which is expected to arrive at 11 o'clock and is 170 kilometers away from Okha. From Okha, Jamnagar is 170 kilometers away. Right from chai lao chai. જામનગરમાં આપણી ટ્રેન લગભગ અડધો કલાક ઊભી રહી ગઈ. તેને લીધે અત્યારે આપણી ટ્રેન લગભગ 20 મિનિટ મોડે હાપા સ્ટેશને પહોંચી રહી છે. આ છે હાપા. હાપા જો કે જામનગરનો જ એક રેલવે સ્ટેશન છે, એ કંઈ ખાસ દૂર નથી, 5-7 કિલોમીટર દૂર છે. હાપા અને જામનગર બંનેને તમે જુદા પાડી ન શકો. આ છે હાપા. હાપા ચાલો ઉપડ્યા હાપાથી. જોકે હાપાથી ઉપડવાનો આપણો સમય હતો 11:25, પણ અત્યારે આપણે 20 મિનિટ મોડા હાપાથી ઉપડી રહ્યા છીએ. જેનું કારણ મેં તમને પહેલાં જણાવ્યું, જામનગરમાં આપણી ટ્રેન અડધો કલાક રોકાઈ રહી હતી. જે જગ્યાએ ટ્રેનનો હોલ્ટ 5 મિનિટનો હતો ત્યાં એ 30 મિનિટ માટે રોકાઈ ગયેલી. બટ ચાલો હવે આપણે ઉપડી ચૂક્યા હાપાથી. હાપા જામનગર બંને એક જ કહેવાય. Actual departure from Hapa was 11:25, so you can say about 20 minutes. જો હાપાનું રેલવે સ્ટેશન
હાપા આ શું છે? After Hapa, which was on અત્યારે આપણે હવે રાજકોટ તરફ આગળ વધી રહ્યા છીએ. રાજકોટ એટલે ઓખાથી 253 કિલોમીટર દૂર અને હાપાથી 80 કિલોમીટર. અત્યારે આપણે હાપાથી નીકળ્યા છીએ અને 80 કિલોમીટર બાદ રાજકોટ પહોંચશું. અત્યારે ગરમીનો પ્રકોપ વધી ગયો છે. અત્યારે બહાર તમે નજર કરો તો આંખોમાં ગરમ ગરમ હવાના સૂળ ભૂકાતી હોય એવું લાગે છે. ગાલ ઉપર થપેડા ગરમ ગરમ હવા લૂ ચાલી રહી છે એવી હાલત છે. અત્યારે લગભગ 12:15 વાગવા આવ્યા છે અને આવી હાલત છે. એટલે ભર બપોર અત્યારે થઈ છે. The wind blow is hot and hence we feel more heat than 34 degree. અત્યારે આપણે એક મિશ્ર ધરતી જોઈ રહ્યા છીએ. આ પૃથ્વીનો પટ્ટ જુઓ, ક્યારેક સારો આવે ક્યારેક ખરાબ આવે. આ એક આપણે રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ. સારો અને ખરાબથી મારો મતલબ છે કે ક્યાંક ક્યાંક તમને વાવેતર કરેલું જણાશે અને ક્યાંક ક્યાંક ખારો પાટ દેખાય છે. અત્યારે એ જાતની ભૂમિ દૃષ્ટિગોચર થઈ રહી છે. એનો અર્થ એ જ થાય કે હજી આપણે કચ્છની ખાડીની સમાંતર દોડી રહ્યા છીએ. કચ્છની ખાડી જ્યાં પૂરી થાય, ઓહો આ જુઓ, આ કોકે અહીં 2 ડબ્બાની વચ્ચે કંઈક બાંધી રાખ્યું છે. ચાલો કઈ વસ્તુ રાખવા માટે બાંધી હશે. તો આ જુઓ, આ ખારો પાટ જેવું દેખાય છે. અત્યારે હું દોડતી ટ્રેનમાં ઊભો છું બારણાની બાજુમાં જ, એ જોવા માટે કે હું મારી જાત ઉપર કેટલો કાબૂ રાખી શકું છું. કારણ કે ગાડી અત્યારે દોડી રહી છે, ઠીક ઠીક સ્પીડથી દોડી રહી છે. અને બીજી વાત કે હવા બહુ જ ગરમ ફૂંકાઈ રહી છે. આવી ગરમ હવા અને ચાલો દરવાજે ઊભા રહીએ તો આ શું દેખાય છે? આ કર્વ દેખાય છે. રાજકોટનું રેલવે સ્ટેશન એક આખા વળાંક ઉપર બનેલું છે. એ કર્વેચર ખરેખર જોવા જેવો હોય છે. રાજકોટના તમામ પ્લેટફોર્મ કર્વેચર ઉપર છે, વળાંક ઉપર છે. આપણે અત્યારે રાજકોટ પહોંચી રહ્યા છીએ. મને લાગે છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર આપણી ટ્રેનને લેવામાં આવી રહી છે. ચાલો
ચેક કરીએ કયું પ્લેટફોર્મ છે. ટ્રેન ઇઝ રીચિંગ અબાઉટ હાફ એન અવર લેટ. ઇટ ઇઝ ડિલેડ બાય હાફ એન અવર બાય નાઉ. Though it tried to cover up by increasing the speed. Okay, so this is તો આ છે રાજકોટ જંકશન. ખરાબ બપોરે આપણે પહોંચી રહ્યા છીએ રાજકોટ જંકશન અને લાઈન જુઓ લોકોની ટ્રેનમાં ચડવા માટે. મતલબ કે આ ટ્રેનમાં મુસાફરો તો મળી રહે છે, પણ આ બધા મુસાફરો નાથદ્વારાના તો નહીં જોઈએ. અમુક જણા હશે પણ લગભગ અમદાવાદ સુધીના હોય. રાજકોટ અમદાવાદ વચ્ચે બહોળી સંખ્યામાં લોકોની અવર જવર અહર્નિશ ચાલુ જ રહેતી હોય છે. આ જુઓ રાજકોટ જંકશન. સી પીપલ કેટલાક લોકો નિરાંતે બેઠા છે. એનો અર્થ એ થયો કે તેઓ આ ટ્રેનમાં ચડવાના નથી, પરંતુ આ ટ્રેન પછી જે ટ્રેન આવવાની હશે એમાં જવાના હશે. અહીં કંઈ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોય એવું લાગે છે. વાંકાનેર. રાજકોટથી ઉપડ્યા અને મેં તરત જ શૂટિંગ બંધ કર્યું અને ત્યારબાદ હવે આ છે વાંકાનેર. આપણે અત્યારે વાંકાનેરના પ્લેટફોર્મ ઉપરથી પસાર થઈ ચૂક્યા. વાંકાનેર પછી હવે આવશે સુરેન્દ્રનગર. બસ જે ખારો પાટ આપણને દેખાતો હતો એ અહીં સુધી જ. હવે એ ખારો પાટ અર્થાત કચ્છનું રણ માળિયા તરફ વધારે છે. અત્યારે આપણે હવે સુરેન્દ્રનગર તરફ આગળ વધી રહ્યા છીએ. સુરેન્દ્રનગર, વિરમગામ અને ત્યારબાદ એ આ અમદાવાદનો વિસ્તાર. હા 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 જુઓ અત્યારે પણ તડકો તો છે જ. ધ સ્પીડ ઓફ ધ ટ્રેન. ઇટ ઇઝ devastating. ટ્રેન ઇઝ રનિંગ લાઈક એનીથિંગ. આ બધા ખેતર દેખાય છે, એટલે કે હવે ખારો પાટ હવે દેખાવાનો નથી. બંને તરફ હવે ફળદ્રુપ જમીન દેખાઈ રહી છે. I can feel the heat. અત્યારે આપણી ટ્રેન જબરજસ્ત સ્પીડ ઉપર દોડી રહી છે. એવું લાગે છે જાણે મુઠ્ઠીઓ ભીંચીને ભાગી રહી છે. એટલી બધી સ્પીડ છે અને હું દરવાજા પાસે ઊભો છું અને દરવાજા પાસે ગરમ ગરમ હવાના થપેડા ચહેરા ઉપર વાગી રહ્યા છે. આ ગરમ હવા એટલી બધી ગરમ છે. અત્યારે ટેમ્પરેચર છે 34 ડિગ્રી, પણ હવા ગરમ. એનું કારણ છે આ અત્યારે તપી ઉઠેલી ધરતી. એમાં
ઉપરથી સૂર્યદેવ મધ્યાહ્નમાં. તો આવું તો બનવાનું જ છે. આ સારામાં સારો ઉપાય એ છે કે આ ઉનાળામાં બને ત્યાં સુધી મુસાફરી ટાળો, ઘરની અંદર જ રહો, ખૂબ પાણી પીઓ. વિરમગામ વિસ્તાર. અહીં જુઓ, આ રેલવે લાઈન આ આપણી રેલવે લાઈન સાથે મળી ગઈ છે. આ જે લાઈન જે જુદી પડે છે એ મહેસાણા તરફ જશે. આપણે અત્યારે જખવાડા પાસેથી પસાર થઈ રહ્યા છીએ. ઓહો, આ છે જખવાડા. આ બોર્ડ જુઓ, વાંચો, જખવાડા. ચાલો અત્યારે આ મારી સાથે જે મહિલાઓ પ્રવાસ કરી રહી છે તેઓ સમય પસાર કરવા તેમનું ફોક ગીત રજૂ કરી રહ્યા છે. ચાલો એને પણ સાંભળી લઈએ. અને આ તો જોઈને જ તમે સમજી ગયા હશો કે આપણે અત્યારે સાબરમતી અને સામે જે પુલ દેખાય છે, પુલ જેવું દેખાય છે, એ બીજું કંઈ નહીં પણ બુલેટ ટ્રેનનો રસ્તો છે. આ છે બુલેટ ટ્રેન માટેના થાંભલા ને વચ્ચે બનાવેલા કેન્ટિલિવર્સ, જેના ઉપરથી આખી ટ્રેન પસાર થશે. અહીં વચ્ચેના ભાગમાં તમે જોશો કે ખાલી જગ્યા મૂકી દેવાય છે. અહીં જો પોઈન્ટ લોડ આવે તો હાલત શું થાય, પણ એ ખેર બધી એન્જિનિયરિંગની બાબતો છે. આપણા માટે તો જો જ્યારે ટ્રેન ચાલુ થશે એ જોવાની મજા આવશે. આ છે સાબરમતી નદી. અહીંનો પુલ બહુ જૂનો છે. વર્ષોથી આ એક જ પુલ ઉપર હું ટ્રેનોની અવર જવર જોઈ રહ્યો છું, ત્યારથી કે જ્યારે અહીં મીટર ગેજની ટ્રેન પણ આ પુલ ઉપરથી પસાર થતી. હવે તો જોકે બધી જ બ્રોડગેજ થઈ ગઈ છે. અને આ આપણે પહોંચ્યા અમદાવાદ જંકશન. અમદાવાદ જંકશનમાં રેલવેનો સ્ટાફ પણ બદલાશે. ટ્રેન 10 મિનિટ માટે ઊભી રહેશે અને ત્યાર પછી અહીંથી રવાના થઈ જશે આગળ. તો હું કુશાગ્ર વોરા આ સાથે જ પહેલા ભાગ ઓખાથી નાથદ્વારા ટ્રેન જર્ની પ્રવાસના પ્રથમ ભાગમાંથી આપની વિદાય લઉં. ફરી મળીશું બીજા ભાગમાં. ત્યાં સુધી મને રજા આપશો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. લાઈક ન કરો ચાલશે, શેર નહીં કરો તો પણ ચાલશે, પણ તમે એકવાર સબસ્ક્રાઈબ તો કરો. એનીવે, મારી ચેનલ જોવા બદલ ખૂબ ખૂબ આભાર. बड़ौदा जंक्शन से चल कर जामनगर को जाने वाली जामनगर इंटरसिटी एक्सप्रेस प्लेटफॉर्म संख्या 3 पर आएगी।
यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 22959 बड़ौदा जंक्शन से चलकर जामनगर को जाने वाली जामनगर इंटरसिटी एक्सप्रेस प्लेटफॉर्म संख्या 30 पर आएगी। Our train departed from Ahmedabad junction within 10 minutes. Staff changed. The staff which ran the train from Okha till Ahmedabad retired for the day, and new staff has taken up the train. Within 10 minutes, train has departed. See how speedy all work done.